આ સમાચારો પર નજર કરીએ તો વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। તિથલ દરિયા કિનારા નજીકથી ચરસનું એક પેકેટ મળ્યું છે। અંદાજે 1 કરોડની કિંમતનું 1100 કિલોનું ચરસનું પેકેટ મળ્યું। અગાઉ ઉદવાડા અને ડુંગરી દરિયા કિનારેથી ચરસના પેકેટ મળ્યા હતા। વલસાડના દરિયા કિનારેથી અત્યાર સુધી ચરસના 31 પેકેટ મળી ચૂક્યા હતા। અગાઉ અંદાજે 17 કરોડ રૂપિયાથી વધુનું ચરસ મળી ચૂક્યું છે। વધુ એક પેકેટ મળતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ। જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે। તિથલ કાંઠેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે। ચરસનું પેકેટ મળી આવ્યું છે। 1100 કિલોનું ચરસનું એક પેકેટ મળ્યું છે, જેની કિંમત થાય છે 1 કરોડ રૂપિયા। અગાઉ પણ કાંઠાથી ચરસના પેકેટ મળી ચૂક્યા છે। હાલ તો પોલીસને મોટી સફળતા મળી છે અને ચરસના પેકેટને ઝડપી પાડવામાં આવ્યું છે। ડ્રગ્સ સમગ્ર ગુજરાતનો ઉપયોગ કરે છે। ફોનલાઈન પર સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ચૂક્યા છે। ભરત, ડ્રગ્સના સ્મગલરો ગુજરાતનો દરિયાકાંઠાનો ઉપયોગ કરે છે। હાલ કેટલી માત્રામાં ચરસ મળી આવ્યું છે? પોલીસની કેવી કાર્યવાહી? બિલકુલ, અત્યાર સુધી છે અગાઉના સમયે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો। જોકે હવે ડ્રગ પેડલરોના રીતે જે કાર્ટેલ ચાલે છે તેઓએ હવે સૌરાષ્ટ્ર કે કચ્છની જગ્યાએ હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાનો માર્ગનો ઉપયોગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અત્યાર સુધી વલસાડના ઉદવાડા અને ડુંગરી દરિયા કિનારેથી અગાઉ 33 જેટલા છે ચરસના પેકેટ મળી આવ્યા હતા। જોકે ફરી એક વખત વલસાડના જાણીતા તિથલના દરિયા કિનારાથી વધુ એક પેકેટ મળ્યું છે। જે આ મળેલું પેકેટ છે 1 કિલો 100 ગ્રામ જેટલું ચરસનો જથ્થો છે, જેની આંતરરાષ્ટ્રીય 1 કરોડથી વધુની કિંમત થવા જાય છે। અત્યાર સુધી જે અગાઉ 33 પેકેટ પકડાયા હતા તેની કિંમત પણ 17 કરોડથી વધારે હતી। આમ વલસાડ જિલ્લામાં સતત છે દરિયા કિનારો, જે 70 કિલોમીટરના દરિયા કિનારો છે ત્યાં આગળ ચરસના અને આ જે નશાના પેકેટ છે તે મળવાનો સિલસિલો યથાવત છે। આથી વલસાડ જિલ્લા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ ફરી એક વખત વલસાડના દરિયા કિનારે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। બિલકુલ ભરત, અને સાથે જ વારંવાર હવે એ સવાલ પણ થાય છે કે ક્યાંથી આટલું ડ્રગ્સ આવે છે? શું કોઈનો ઈરાદો, કોઈ અન્ય દેશનો ઈરાદો ગુજરાત અને ખાસ કરી દેશને બદનામ કરવાનો હોઈ શકે? બિલકુલ, અત્યાર સુધી જે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારેથી જે વખતે પેકેટ મળવાનો સિલસિલો શરૂ થયો હતો ત્યારબાદ દેશની એટીએસ, ગુજરાત એટીએસ સહિત દેશની અન્ય એજન્સીઓ પણ આમાં તપાસમાં લાગી છે અને જે નશીલા પદાર્થો છે દેશની અંદર ઘુસાડવા માટે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જે દરિયા કિનારો છે તે માર્ગનો ઉપયોગ થતો હતો, પરંતુ ત્યાં આગળ સિલસિલો વધારે થતા અને ત્યાં આગળ જે એજન્સીઓ છે તેમની વોચ વધારે રહેતા હવે આ ડ્રગ પેડલરો છે તેઓએ આ બાજુના દરિયા કિનારાનો ઉપયોગ શરૂ કર્યો હોય તેમ લાગી રહ્યું છે। બિલકુલ ભરત, આભાર માહિતી બદલ। અરવલ્લીમાં નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો છે। બાયડની સાંઠબા પોલીસે નકલી એસડીએમને ઝડપી પાડ્યો છે। ઇન્દ્રાણમાં રાયોટિંગના ગુનામાં પૂછપરછમાં એસડીએમનું આઈ કાર્ડ બનાવ્યું હતું। નડિયાદ ખાતે સરકારી અધિકારી હોવાનું જણાવતા પોલીસે વેરિફિકેશન કર્યું। પોલીસ વેરિફિકેશનમાં પ્રકાશ રાઈ નામનો ઇસમ નકલી અધિકારી હોવાનું ખુલ્યું। નકલી કાર્ડ, કાર પર બોર્ડ મારી રોફ જમાવતા ઇસમની પોલીસે અટકાયત કરી। નકલી એસટીએમના ગુનાહિત ઇતિહાસની પોલીસ હાલ તપાસ કરી રહી છે। અરવલ્લીના સાંઠંબામાં નકલી ડેપ્યુટી કલેક્ટર ઝડપાયો છે। તો હવે વાત મેઘ તાંડવે કમર તોડી દીધી।
ગુજરાતમાં ભારે વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો અને જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડાના માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાસના પાણી ફરી વળ્યા। 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। હજી પણ ખેતરોમાં પાણી ભર્યા છે। તમામ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં વરસાદે તો વિરામ લઈ લીધો છે પરંતુ તારાજીના હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સર્વત્ર પંથકમાં તારાજી સર્જાઈ છે। વડોદરામાં હાલ વાહનોને નુકસાન પહોંચ્યું છે। સુરેન્દ્રનગર અને ખેડામાં ખેતરોમાં પાણી ભરાયા છે। પંચમહાલમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। પાક સદંતર નિષ્ફળ નીવડ્યો છે। પંચમહાલ જિલ્લાના ગોધરાના સંતરોડ નજીક બ્રિજ પાસે મસમોટા ગાબડા પડ્યા। અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર વરસાદના કારણે ગાબડા પડ્યા છે। પાનમ નદી પરથી પસાર થતા હાઈવેનો એક બાજુનો માર્ગ 3 વર્ષથી બંધ છે। એક તરફના બ્રિજ ઉપરથી હાલ વાહનો પસાર થઈ રહ્યા છે। રોડ પર મોટા ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। એક તરફનો બ્રિજનો રોડ અનેક રજૂઆતો બાદ પણ ચાલુ નથી કરાયો। ડિવાઈડરના કારણે અનેક અકસ્માતો સર્જાયા હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું। મોંઘા ટોલ વસૂલવા છતાં સુવિધાઓ ન મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। હાઈવેનો એક બાજુનો માર્ગ 3 વર્ષથી બંધ હાલતમાં છે। પંચમહાલના દ્રશ્યો મસ્ત મોટા ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। દાહોદ અને ગોધરા વચ્ચે જે ગુજરાતની અંદર સૌથી મોટો જે મોંઘામાં મોંઘો ટોલ જે છે ત્યાં સુવિધાથી વંચિત અને મોટરસાયકલ અને 4 વ્હીલર ગાડીઓનું બહુ ભારે નુકસાન થાય છે અને જવા આવવામાં મોટા મોટા ખાડાઓનો ભોગ બનવો પડે છે। को લઈને આવતા હોય છે। આ ડિવાઈડરોના હિસાબે આ પુલના કામના હિસાબે વારે ઘડી એમને એક્સિડન્ટો થાય છે, પગ તૂટે છે, કોઈ મરી જાય છે, બધા કામો થતા જ હોય છે। એવા એક્સિડન્ટો વારે ઘડીએ બનતા હોય છે। અમે રજૂઆતો કરીને થાકીએ પણ કોઈ NHI વાળા બી નથી સાંભળતા કે કોઈ સાંભળતા નથી। આ ખાડા બી પડી ગયા છે એ બી કોઈ નથી સાંભળતા। મતલબ અઠવાડિયામાં એક એક્સિડન્ટ થાય છે તો આ સંજોગો મતલબ આ રોડવાળા કોઈ ખાતાના કોઈ કામ કરી શકતા નથી, કોઈ જોતા જ નથી। એમનું કામ કે ખાલી આ ડિવાઈડર મૂકી દીધા, પતી ગયું કામ। અમદાવાદથી ઇન્દોરને જોડતા મુખ્ય નેશનલ હાઈવે માર્ગ અને દુર્દશા કેવા પ્રકારની છે હું આપને દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા વાહન ચાલકો જે રીતે પસાર થઈ રહ્યા છે, જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। બીજી તરફ આ માર્ગની વાત કરવામાં આવે તો કોરોના કાળ દરમિયાન અહીંયા આવેલા અવર જવરના 2 બ્રિજ પૈકી એક બ્રિજને બંધ કરી દેવામાં આવે છે। તે હવે માત્ર એક જ માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવે છે। બંને તરફથી આવતા વાહનો એક જ સ્થળે ભેગા થતા હોય છે। જે બ્રિજ છે તેના નિકાસ અને પ્રવેશ દ્વાર પાસે અચાનક વાહનો ભેગા થતા અકસ્માતો સર્જાતા હોય છે। અહીંયા વારંવાર સ્થાનિકો છે તેઓએ રજૂઆત કરી છે પરંતુ આ બ્રિજને શરૂ કરવાની કામગીરી કરવામાં આવતી નથી। બીજી તરફ હાલ જે ચોમાસામાં ખાડા પડ્યા છે ત્યારે અહીંયા માત્ર બેરિકેડિંગ કરી અને જે નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ રોડના જે સંચાલકો છે તેઓ દ્વારા સંતોષ માનવામાં આવે છે। ત્યારે હાઈવે ઓથોરિટી હોય અથવા તો ટોલ રોડ સંચાલકો હોય છેલ્લા 3.5 વર્ષથી અહીંયા બાય ચારણી જેવી જે વાત છે તે કરી રહ્યા છે। બ્રિજ જે છે જો એ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોય તો તેને તોડીને નવો બનાવવામાં આવે અથવા તો જો ક્ષતિગ્રસ્ત ના હોય તો બ્રિજને શરૂ કરવામાં આવે। કારણ કે હાલ જે પ્રકારે જે વાહન ચાલકો છે બ્રિજના ડિવાઈડરો છે તેને ખસેડી અને જોખમી રીતે પસાર થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। પાટણ જિલ્લાના રાધનપુરથી કચ્છ તરફ વાહનને લઈને જતા હોવ તો સાચવજો કારણ કે રાધનપુરથી સામખિયાળી સુધી રોડ પર ખાડા કે રોડ ખાડામાં તે સમજવું ઘણું મુશ્કેલ બન્યું છે। રાધનપુરથી સામખિયાળી સુધીનો નેશનલ હાઈવે નંબર 27 પર અસંખ્ય ખાડારાજથી રોડ મગરની પીઠ સમાન બન્યો છે। વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નવાઈની બાબત તો એ છે કે નેશનલ હાઈવે 6 થી 7 મહિના અગાઉ બનાવવામાં આવ્યો છે ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। નેશનલ હાઈવે ઓથોરિટી હાઈવે પર ટોલ બૂથો લાગી વાહન ચાલકો પાસેથી તગડા ટેક્સની ઉઘરાણી તો કરી રહ્યું છે પરંતુ તેની સામે વાહન ચાલકોને સારા હાઈવેની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે। રાધનપુરથી સામખિયાળી સુધી 3
જેટલા ટોલ બૂથ આવે છે અને તેમ છતાં હાઈવેની સ્થિતિ અત્યંત ખરાબ છે. પીપળી, માનપુરા બ્રિજ, સિધાડા, બાબરા, સાંતલપુર સહિતના ગામો નજીક હાઈવે ખૂબ જ જર્જરિત છે. मैं सर पंजाब से आ रहा हूँ। हाईवे की स्थिति बेकार है एकदम, पूरे खड्डे हैं अपने पूरे थराज से लेके इधर पूरा सैतलपुर तक, पूरे आगे तक है। बेकार रोड है, 2-2, 3-3 टोल देने पड़ते हैं, कोई सुविधा नहीं है। गड्ढे हैं अपने बड़े बड़े, गाड़ियों का नुकसान भी होता है, टायर भी फटता है, कभी कभी तो गाड़ियाँ पलटी भी मार जाती है। ये हाईवे आप देख रहे हो 120 कांडला तक, सामगी तक पूरी टूटी हुई है। ठीक है, टोल वालों को बोलते हैं तो उसकी फुल दादागारी है, वो बोलते हैं हमारा तो काम ऐसा ही चलेगा। ठीक है, पीछे ये अब राधनपुर से इधर हम घूम के आए हैं, पीछे बहुत पूरी हाईवे खराब है। અત્યારે સામી કેરી એક ટોલ ટેક્સ, એક વારાઈ ટોલ ટેક્સ, પછી એક આગળ આડીસરની બાજુમાં ટોલ ટેક્સ આવે છે, ત્રણ ટોલલેસ છે. એ ટોલ પૈસા ઉઘરાવે પણ કામ કરતા નથી. આ રોજોરોજનો આવી બીમારી છે. નવો રોડ બનાવ્યો છતાં તૂટી ગયો. પાટણ જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઠેર ઠેર રોડ અને હાઈવે માર્ગો બિસ્માર બની જવા પામ્યા છે. દ્રશ્યો બતાવીશ. દ્રશ્ય જે બતાવી રહ્યો છું તે કોઈ ગ્રામ્ય વિસ્તારનો હાઈવે નથી, પરંતુ રાધનપુરથી કચ્છને જોડતા નેશનલ હાઈવે 27 નંબરના આ દ્રશ્ય છે. અને લગભગ જે આ દ્રશ્યો બતાવું છું તે સિધાડા ગામ નજીકના દ્રશ્યો છે, જ્યાં લગભગ 1 કિલોમીટરના અંતર જે છે તે વિસ્તારમાં સાવ એટલે કે જે હાઈવેનો છે તે નામો નિશાન રહેવામાં પામ્યો નથી. લગભગ 3 થી 4 ફૂટ ઊંડા ખાડાઓ પડી જવા પામ્યા છે, જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત છે કે રાધનપુરથી સામખિયાળી સુધી લગભગ 3 જેટલા ટોલ બુથ આવે છે અને વાહન ચાલકો ટોલ ટેક્સ પણ ચૂકવે છે. પરંતુ ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ નેશનલ હાઈવે દ્વારા જે સુવિધાઓ રોડની વાહન ચાલકોને આપવી જોઈએ તેમાં ક્યાંક NHAI ઓથોરિટી ક્યાંક ઊણી ઉતરી તેવા દ્રશ્યો સામે આવે છે. હાઈવે તો જોઈએ તો જાણે કે ગ્રામ્ય વિસ્તાર છો તેવા દ્રશ્યો સામે આવે છે. વાહન ચાલકોને મેન્ટેનન્સ સહિત અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. હાલની સ્થિતિએ રાધનપુરથી સામખિયાળી જે નેશનલ હાઈવે છે તે ક્યાંક મગરમઠની પીચ સમાન બની જવા પામ્યો છે. ઠેર ઠેર ખાડાઓના કારણે અત્યારે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. વડોદરામાં મગરની એક્ટિવા પર સવારીના દ્રશ્યો. મગરને એક્ટિવા પર લઈ જતો વિડીયો વાયરલ થયો. જીવદયા પ્રેમીએ મગર વન વિભાગ સુધી પહોંચાડ્યો. એક્ટિવા પર મગરને જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું છે. વડોદરાના દ્રશ્યો, મગરની એક્ટિવા પર સવારીના દ્રશ્યો જ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મગરને એક યુવક એક્ટિવા પર લઈ જઈ રહ્યો છે. મગરની એક્ટિવા પર સવારીના દ્રશ્યો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હાલ વરસાદ બાદ વિશ્વામિત્રીના પાણી ફરી વળતા મગર પણ રસ્તામાં આવી ચડ્યા છે. મોરબી વડોદરામાં વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે શહેરની MS યુનિવર્સિટીમાં ભારે તારાજી સર્જાઈ. મોટા ભાગની ફેકલ્ટીમાં વરસાદી પાણી ઘૂસી જતા મોટું નુકસાન થયું. સૌથી વધુ નુકસાન ભૂખી કાસને અડી અને આવેલી સાયન્સ ફેકલ્ટીમાં થયું. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી સહિતના વિભાગોમાં ₹8 કરોડથી વધુનું નુકસાન થયું. સાયન્સ ફેકલ્ટીમાં 24 લાખ રૂપિયાના કોમ્પ્યુટર પૂરના કારણે બગડી ગયા. ક્લાસરૂમ તેમજ અધ્યાપકોની કેબિનમાં કાદવના થર જામી ગયા. કેમ્પસ ફરતે દિવાલો પણ ઠેકાણે પડી ગઈ છે. ફેકલ્ટીનું કહેવું છે ફરીથી સ્થિતિ યોગ્ય થતાં 2 વર્ષથી વધુનો સમય લાગી શકે. એક વર્ષનું રિસર્ચ અમારું જે છે પાછળ ગયું. હવે અમે લોકો ટ્રાય કરીએ છીએ PhD સ્કોલર્સ એમના લેવલ પર ફેકલ્ટી અને એઝ વેલ એઝ અમારું યુનિવર્સિટી લેવલનો સપોર્ટ અમને મળશે તો અમે પાક્કું જ આ બધું તરત વિલ રીઇનિશિએટ અને અમે લોકો બધું પાછું બેઝ લાઇન પર લઈ આવીશું. બધા કેમિકલ્સ ગ્લાસવેરનો ખાસો ડેમેજ થયો છે. આ બધું રિકવર થવામાં 3-4 વીક તો થવાના છે, એટલે પ્રેક્ટિકલ્સ અમારા લેટ થશે અને એક્ઝામ બી અમારી આવે 3-4 વીકમાં આવશે મિડ સેમેસ્ટર, એટલે ખાસો એવો ફરક પડવાનો છે. એઝ અ હોલ સ્ટूडेंट ने फैकल्टी ने પણ બહુ જ प्रॉब्लम्स पड़ी है. ये सब में पानी घुसने के कारण बहुत सारा इक्विपमेंट हमारा ख़राब हो गया है. हमारे फर्नीचर लेबोरेटरी का जो स्ट्रक्चर है वो पूरा खराश हो गया है और बहुत सारे कंप्यूटर्स है और मॉनिटर, ज़ेरॉक्स मशीन, ऐसे बहुत सारी चीज़ें भी ख़राब हो गई. पर मेन हमारा जो केमिकल्स स्टोर में जो केमिकल्स थे
और महंगे केमिकल, फाइन केमिकल, ये सब भी खराब हो गए, इतना नुकसान हुआ। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિએ ભારે તારાજી સર્જી છે। જે સામાન્ય વર્ગના લોકો છે તેમને લોહીના આંસુએ રોડાવ્યા છે, ત્યારે આ જે નુકસાની છે તેનાથી વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી પણ જે છે તે બાકાત નથી। પૂરની પરિસ્થિતિની વાત કરીએ તો પૂરની પરિસ્થિતિ સર્જાઈ તે દરમિયાન જે MS યુનિવર્સિટી છે ત્યાં પણ મસ્ત મોટું નુકસાન જે છે તે થયું છે। તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાયન્સ ફેકલ્ટીના દ્રશ્યો છે અને સાયન્સ ફેકલ્ટીમાં જે પૂરના પાણીએ તારાજી સર્જી હોય તેના દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે। વિદ્યાર્થીઓ માટે રિસર્ચના તમામ જે સંસાધનો છે તે બરબાદ થઈ ગયા છે, કારણ કે અહીંયા લગભગ 5-6 ફૂટ સુધીનું જે વરસાદી પૂરનું પાણી છે તે ભરાયેલું હતું, જેના કારણે આજે મસ્ત મોટું નુકસાન જે છે થયેલું છે એ જોઈ શકાય છે। રિસર્ચ માટે વપરાતા મોંઘા જે કેમિકલ છે તેનો પણ નાશ થયો છે અને જો આ લેબને પુનઃ કાર્યરત કરવામાં આવે તો લગભગ ઓછામાં ઓછા 2 વર્ષ જેટલો સમય લાગી શકે તેવા પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે, જેના કારણે તમામ જે રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય જે છે તેની સામે અત્યારે સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે। સાયન્સ ફેકલ્ટીના જુદા જુદા વિભાગોની વાત કરવામાં આવે તો ઓવરઓલ જો ફેકલ્ટીની વાત કરીએ તો અંદાજે 8 કરોડ જેટલું નુકસાન જે છે તે આખી સાયન્સ ફેકલ્ટી જે છે તેને થયું છે। એની સાથે સાથે 80 જેટલા કોમ્પ્યુટર અને લેપટોપ જે છે તે પૂરના પાણીનો ભોગ બન્યા છે। અત્યારે જોઈ શકાય છે કે જે વિદ્યાર્થીઓ છે કે જેમને પોતાના ભવિષ્યની ચિંતા જે છે તે સતાવી રહી છે, એ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ જાતે જ જે છે તે પોતાની લેબ જે છે તે સાફ કરવા અને લેબ જે છે તે વહેલામાં વહેલી તકે કાર્યરત થાય તેવા પ્રકારના પ્રયત્નો જે છે તે કરી રહ્યા છે। વડોદરામાં પૂરની સ્થિતિને લઈને કલેક્ટર ઓફિસમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને યોગ્ય વળતર મળે તેવી માંગ સાથે વિરોધ કર્યો। કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ કલેક્ટરની ઓફિસ બહાર બેસી સૂત્રોચ્ચાર કર્યા, જેમાં વિશ્વામિત્રી નદી પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા તેમજ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી। તો કોંગ્રેસે પૂરની માનવ સર્જિત પૂર ગણાવ્યું હતું। આર્થિક સહાયના નામે વડોદરાની પ્રજાની મજાક ઉડાવો છો। 100 રૂપિયા કેશ ડોન, શરમ નથી આવતી? 100 રૂપિયા કેશ ડોન અને 18 વર્ષથી નીચેના છોકરાઓને 60 રૂપિયા? શરમ કરો। તમે ભ્રષ્ટાચારથી આ સ્માર્ટ સિટી કરીને આ વડોદરામાં સ્માર્ટ ભ્રષ્ટાચાર કરીને તમારા ટેકનોક્રેટ મેયરો કરોડપતિ અબજોપતિ થઈ ગયા। અમે આ બાબતે સાંકીને લઈએ। આર્થિક સહાય કરો। 25,000 આ મોંઘવારીમાં 2,500માં શું થાય ઘર વખરીનો સામાન? જ્યારે સહાય મુદ્દે કલેક્ટર બિચલ શાહે કહ્યું કે અમે સર્વે કરી કેશડોલ અને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। કેશડોલ પુખ્ત વય માટે 100, પુખ્ત વય ન હોય તેને 60, ઘરવખરીના સહાય પેટે 2500 રૂપિયા ચૂકવી રહ્યા છીએ, તેમજ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાશે। સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને સહાય અને સર્વે જે છે એ શક્ય એટલો જલ્દી પૂર્ણ કરી અને જે પણ પાત્રતા ધરાવે છે તેને સહાય ઝડપથી પહોંચાડવામાં આવે અને સફાઈ ઉપરાંત આરોગ્યલક્ષી જે કંઈ પણ દવાનો છંટકાવ અને જે સર્વિલન્સ એક્ટિવિટી છે એ પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી તંત્રને માર્ગદર્શન આપવામાં આવેલું છે। અમદાવાદમાં બીજે મેડિકલના ડોક્ટરો કરશે હડતાલ। રેસિડેન્ટ ડોક્ટરો કાલથી હડતાલ પર ઉતરશે। ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ રહેશે। કેટલીક માંગ પૂરી ન થતા હડતાલ પર ઉતરશે। 6 મહિના બાદ પણ માંગ પૂરી ન થતા તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે। વડોદરામાં પૂરની સ્થિતિ બાદ રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેમાં પણ વોર્ડ નંબર 2ના નગરસેવક મહાવીરસિંહ રાજપુરોહિત રહીશોના રોષનો ભોગ બન્યા। નગરસેવક જાદવ પાર્ક પાસે પહોંચ્યા, જ્યાં લોકોએ ઘરવખરીનો કચરો રોડ પર મૂકી કોર્પોરેટરનો હુરિયો બોલાવ્યો હતો। લોકોનો રોષ જોઈ કોર્પોરેટર પણ ફોન પર વાત કરતા રહ્યા। બનાસકાંઠાના ધાનેરામાં પાલિકાની ટીમ પર હુમલા મામલે પોલીસ તપાસનો દમદમાટ શરૂ થયો છે। દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવી અભદ્ર વર્તન કર્યું હતું। ધાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખ બળવંત બારોટ સહિત 8 લોકોનું ટોળું એન્જિનિયર અને કર્મચારીઓને ધમકાવ્યા હોવાનો આરોપ લગાવાયો છે। પાલિકાના કર્મચારીઓ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું। ટોળાને ભેગું કરી નગરપાલિકાના સ્ટાફ વિરુદ્ધ
અસભ્ય વર્તન કરી નગરપાલિકાની કામગીરી ખોરંભે પડે, સરકારી કામગીરીમાં રૂકાવટ આવે, નગરપાલિકાના સ્ટાફનું મોરલ તૂટે એ પ્રકારનું વર્તન કરવામાં આવેલ હતું. જે સંદર્ભે નગરપાલિકાના સ્ટાફે મને અને નગરપાલિકાના વહીવટદાર એટલે કે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 5 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરાઈ છે. છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો હતો આરોપી. ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોની ઠગાઈ કરી હતી. આરોપી ધવલ ધોરાજીયા વડોદરાના રહેવાસી છે. 13 જેટલા વેપારી સાથે ઠગાઈ આચરી હતી. 21.36 કરોડનું ફુલેકું ફેરવી અને આરોપી ફરાર થયો હતો. અમદાવાદમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો થયો. દેશી દારૂની પ્રવૃત્તિને લઈને મહિલાઓએ હોબાળો કર્યો. ગોમતીપુર પોલીસ હાય હાયના નારા લગાવ્યા. દેશી દારૂની પ્રવૃત્તિ પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વાત રાજકોટની. રાજકોટ શહેરમાં ચડ્ડી દુકાનદારી ગેંગનો આતંક સામે આવ્યો છે. ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી એડીબી હોટલના પાછળ રત્નમ રોયલ સોસાયટીમાં એક રાતે 3 જેટલા મકાનોને નિશાન બનાવ્યા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. ચોરીની ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. બે મહિના પહેલા સુરતના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા વૃદ્ધા પર હુમલો કરી લૂંટ ચલાવાઈ હતી. તો આ મામલે પોલીસે બાતમીના આધારે મહિધરપુરા સળિયા માર્કેટમાંથી 2 આરોપીને દબોચી લીધા છે. લૂંટારુઓએ વૃદ્ધા પર હથોડીથી ઘા ઝીંકી મંગળસૂત્રની લૂંટ કરી હતી અને ગલ્લામાં તોડફોડ કરી હતી. બંને આરોપીઓએ તેમના 2 સાગરીત સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓને પૈસાની જરૂરિયાત હોવાથી લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને 2 આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્રની લૂંટ કરી ભાગી ગયેલા હતા. બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો છે. સરકારી ફોસ્ફરસ ખાતર ગોડાઉનમાંથી ઝડપાયું છે. ડીસા તાલુકા પોલીસે વેદાંત ગોડાઉનમાંથી શંકાસ્પદ જથ્થો ઝડપ્યો છે. ખાતરને બીજા પેકિંગમાં ભરી સબસિડીવાળા ખાતરનો કાળો કારોબાર થતો હતો. પોલીસે 500 બોરી ખાતરનો જથ્થો સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાત સુરતની. સુરતના કતારગામમાં ડાયમંડના કારખાનામાંથી 3 દિવસ અગાઉ હીરાની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. 1,83,000ના હીરાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા તસ્કરો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ફૂટેજના મદદથી બંનેને ઝડપી પાડ્યા છે. બંને સામે કતારગામ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં વડતાલમાંથી કાઢી મૂકેલા 4 સ્વામીના છેતરપિંડી કેસમાં તપાસ તેજ કરાઈ. 4 સ્વામી સહિત કુલ 8 લોકો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 3 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી સહિત 8 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. દહેગામ પાસે લીંબ ગામ છે, ત્યાં 510 વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે. તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે, જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો. આવી રીતે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખતના 3,04,50,000 રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે. જમીન મકાનના લેવેચ કરનારા વેપારી જસ્મીન માઢકને સ્વામીઓએ દહેગામ પાસે લીંબ ગામની 10 વીઘા જમીન પર ગૌશાળા તેમજ મંદિર બનાવવાનું કહી સ્વામિનારાયણ મંદિરમાં રોકાણ કરાવી પૈસા કમાવાની લાલચ આપી હતી, જેમાં જમીનની ખરીદીનો સોદો કરી સુથી પેટે 3 કરોડથી વધુ રૂપિયા આરોપીએ લઈ લીધા હતા. ત્યારબાદ જમીન પેટેનો દસ્તાવેજ ન કર્યો તેમજ રૂપિયા પણ પરત ન આપી છેતરપિંડી આચરી હતી.
ગુનાના 8 આરોપી વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી, લાલજીભાઈ બાવુભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે, અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે, અને ભૂપેન્દ્રભાઈ શનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા. તમામ આ 8 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406, 409, 420, 120B હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.